આગળ નજર કરીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી સમાન બનાસ ડેરીના સંચાલક મંડળની આજે ચૂંટણી યોજાવાની છે, જેમાં 11 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। ત્યારે બનાસ ડેરીની કુલ 14 બેઠકો છે, જેમાં રાધનપુર, ધાનેરા અને દાંતીવાડા બેઠક બિનહરીફ જાહેર થતા હાલની આ ચૂંટણી 11 બેઠકો માટે યોજાવાની છે। ત્યારે છેલ્લા 22 વર્ષથી અહીં શાસનમાં પરથીભાઈની બોલાપાલ છે, તો અગાઉની 2 ટર્મમાં સરકારે સહકારી માળખાની અગ્રીમ ડેરીના સત્તા મેળવવા મરણીયા પ્રયાસો કર્યા હતા, જેમાં નિષ્ફળતા હાથ લાગતા આ વખતે સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી મેદાને ઉતર્યા છે, જેથી કરીને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ સહકારી માળખાની ચૂંટણી અને પરિણામો નિર્ણાયક બની ગયા છે। ડિસેમ્બરના રોજ બનાસ ડેરી માટે મતદાન યોજાશે, જેમાં 11 જગ્યાએ ચૂંટણી થશે। દાંતીવાડા, ધાનેરા અને રાધનપુર આ 3 સીટો પહેલાથી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, એટલે 11 તાલુકામાં મતદાન થશે। સવારે 9 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન મતદાનનો સમય રહેશે। આ માટે 1238 જેટલા મતદારો છે। આ માટે આજે રૂટ રવાના થશે। દરેક મતદાન મથક માટે પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરની નિમણૂક કરી દેવામાં આવી છે। દરેક આ માટે 4 રૂટ રાખવામાં આવ્યા છે અને 4 રૂટમાં ઝોનલ ઓફિસર, એમના મદદનીશ ઝોનલ અને એમને અનિવાર્ય પોલીસ બંદોબસ્ત આપવામાં 11 સીટની ચૂંટણી છે, તેમાંથી 10 સીટ ઉપર મારી પેનલનો વિજય થવાનો છે। એનું કારણ એ છે કે છેલ્લા 24 વર્ષમાં બનાસ ડેરીમાં જે રીતે મેં કામ કર્યું છે અને શૂન્યમાંથી સર્જન કરી અને એશિયાની પ્રથમ નંબરની ડેરી બનાવી છે, એટલે લોકોનો વિશ્વાસ મારી સાથે છે, લોકોને સંપૂર્ણ મારામાં ભરોસો છે, એટલા માટે મતદારો મારી સાથે છે, એટલે 10 સીટો હું જીતવાનો છું।